રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગની દેખાડાની કામગીરી થઈ રહી છે। સુરત ફાયર વિભાગે ફરી ટેક્સટાઇલ માર્કેટ સીલ કર્યું છે। ફાયર સેફટી ન હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવ્યું છે। રિંગ રોડ પર આવેલી રાધે માર્કેટની 411 થી વધુ દુકાન સીલ કરવામાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટ સીલ કરાતા વેપારીઓ અટવાયા છે। તો કોઈપણ જગ્યાએ દુર્ઘટના બને છે, પરંતુ દેખાડાની કામગીરી થાય છે તેવું વેપારી કહી રહ્યા છે। તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ માર્કેટ સીલ કરાયું હતું। રાજકોટના અગ્નિકાંડ બાદ ફરીથી આ માર્કેટ સીલ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગની આ દેખાડાની કામગીરી થઈ રહી છે, કેમ કે વેપારીઓ કહી રહ્યા છે જ્યારે ઘટના બને છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવી રહ્યું છે, અને ફરીથી આ અગ્નિકાંડની ઘટના બની અને ફરીથી ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવ્યું છે। દીપિકા, સાચી વાત છે। જ્યારે પણ ઘટના બને ને એટલે ત્યારે તરત જ ફાયર વિભાગ એક્શનમાં આવી જાય છે। અત્યારે જો ફરી એક વખત રાજકોટની ઘટના બની ને એટલે તે ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું અને આ માર્કેટો આવી છે તે તપાસ શરૂ કરી દીધી। પોલીસે તમામ જે તંત્રએ જે ટીમ બનાવી છે તેની ટીમે એક એવી ખાસ કરીને જાહેરાત કરી હતી કે જ્યાં પણ વધુ પબ્લિક ગેધરિંગ થાય છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે જો ફાયર વિભાગની સેફટી નહીં હશે તો। એટલે માર્કેટમાં સૌથી વધારે પબ્લિક ગેધરિંગ હોય છે। હવે અહીં માર્કેટને અત્યારે તાત્કાલિક ધોરણે એ લોકોએ તપાસ શરૂ કરી અને તાત્કાલિક ધોરણે તેઓએ સીલ કરવાનું શરૂ કરી દીધું। આ તો રાધે ટેક્સટાઇલ માર્કેટ છે કે જ્યાં 400 જેટલી દુકાનો સીલ કરાઈ અને ત્યાં આવી નોટિસ ફટકારી કે જેમાં ખાસ એવું લખવામાં આવ્યું કે આપની પ્રીમાઇસીસ જે છે તે અપૂરતી ફાયર સેફટી સિસ્ટમ જણાવી રહી છે અને તેને કારણે સીલ કરવામાં આવે છે। બિનઅધિકૃત રીતે જો સીલ તોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ પ્રકારની કામગીરીને લઈને અહીં જે 411 જેટલા વેપારીઓની જે દુકાનો આવી છે તે તમામ અત્યારે અટવાયા છે। કરોડોનો વેપાર ખોરવાયો છે। કારીગરો પણ અટવાયા છે અને તેઓને હજુ પણ એવી આશા છે કે આજે આ માર્કેટો શરૂ થઈ જશે અને આ માર્કેટો શરૂ કરવાને લઈને કારીગરોમાં અત્યારે મનોમંથન પણ શરૂ થઈ ગયું છે। સવારથી કારીગરો જે વેપારીઓ છે તે અહીં આવ્યા છે ખાસ કરીને કામગીરીને લઈને, પરંતુ તેઓમાં એક આંતરિક એવો રોષ છે કે દર વખતે જ્યારે કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે આવી તંત્રની ટીમ આવે છે અને તાત્કાલિક ધોરણે કામગીરી કરે છે। જો કે નિરાકરણ લાવવું હોય તો કોઈક સચોટ રસ્તો હોવો જોઈએ છે, પરંતુ તે ક્યાંક નથી જોવા મળી રહ્યો। તેને લઈને આ પ્રકારની કામગીરી થાય છે। આપણી સાથે જે માર્કેટના વેપારી છે તે જોડાયા છે। આપ बताइए, जो अभी आपकी मार्केट को सील किया गया, कब ऐसी कार्यवाही की जाती है, क्या होता है? इसमें ना एसएमसी की बहुत बड़ी गलती है कि पहली बात तो रात को 12 बजे आके सील किया है। फिर भी मतलब जो है एसएमसी को टाइम देना चाहिए। हमारा फायर ब्रिगेड का काम चल रहा है। जब घटना होती है और जब घटना होती है फायर ब्रिगेड की तब एक्शन में आ जाती है एसएमसी। अच्छा, आप ये बताइए, तक्षशिला हुआ था तब भी बहुत सारी ऐसे टेक्सटाइल मार्केट को सील कर दिया, अभी तब कार्यवाही रोक दी गई। वापिस अब राजकोट में जो घटना हुई तो ये कार्यवाही शुरू कर दी गई, तो ये इससे कितना बड़ा व्यापार को नुकसान होता है, क्या कहेंगे? व्यापारियों को बहुत परेशानी हो रही है। बाहर गांव से जो व्यापारी आ रहे हैं और व्यापारियों को बोलो ना, लाइव चालू है। व्यापारियों को बहुत नुकसान हो रहा है। यहाँ पे जैसे बाहर गांव से व्यापारी आते हैं, अब सील कर दिया गया है। बहुत मतलब व्यापारी यहाँ 2 दिन रुकेंगे, उनका खर्चा लगेगा। जैसे किसी का स्टाफ यहाँ परेशान हो रहा है, दुकानदार परेशान हो रहे हैं, और 50 से 60% भाड़ा के व्यक्ति है यहाँ, मतलब भाड़े पे दुकानें चलती है सर। बिल्कुल, आप बताइए, जिस तरीके से ये एक साथ फायर विभाग की नोटिस दे के आपकी मार्केट सील कर दी गई, तो ये कार्यवाही को आप किस तरीके से देख रहे हैं, क्या कहेंगे? ये 100% गलत है। व्यापारी पूरा परेशान है। ये काम एकदम ही गलत है एसएमसी का। अभी ये घटना हो गई इसलिए दिखाने के लिए सब कर दिया गया ऐसे। आप देख लो ना, सारा लेबर किस ढंग से परेशान खड़ा है। ये काम ही बिल्कुल ही गलत है एसएमसी का। सारा व्यापारी वर्ग पूरी तरह से परेशान है। अगर कामगिरी करनी थी तो आगे भी कर सकते थे। एक बार हमको टाइम तो देना ही पड़ेगा ना एसएमसी को। हमको 1 महीने का टाइम दोगे तो कलेक्शन होगा ना। 80% दुकानें भाड़े की है, कहाँ जाएगा भाड़े वाला? 80% मार्केट आज भाड़े पे चल रहा है। कितना बड़ा व्यापार को नुकसान होगा? ये तो क्या अंदाज लगता है, 300 दुकानों का मार्केट है, पूरा ही व्यापार ठप हो गया ना जी।
બિલકુલ, એટલે જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી અત્યારે ખાસ દેખાડા પૂરતી કામગીરી છે. વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન આનેથી થઈ રહ્યું છે. વેપારીઓ અત્યારે આ જ બાબતને લઈને મનોમંથન કરી રહ્યા છે કે આનો કઈ રીતે નિરાકરણ લાવી શકાય, કારણ કે સ્પષ્ટપણે એવી નોટિસ પણ મારવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ અંદર અનધિકૃત રીતે પ્રવેશ ન કરી શકે. सर आप बताइए, मार्केट को सील कर दिया है, मार्केट को सील कर दिया है तो कितनी बड़ी परेशानी होती है, क्या कहेंगे इसके लिए? अब आगे का क्या रास्ता सोचा है? आगे का रास्ता ढूंढेंगे और इसमें कोई ये नहीं है, नहीं तो पहले कोई नोटिस आया कि कल हम लोग करेंगे, कल ये करेंगे. आधे से ज्यादा काम फायर का हो चुका है, एक दिन में वो कॉन्ट्रैक्टर भी नहीं करेगा. तो ये तो गलत तरीका है कि आप रात को 12 बजे लॉक मारोगे, सामने वाले को वो ब्लैकमेलिंग टाइप का हो रहा है. ठीक है, हम मान रहे हैं कि हमारी गलती है, सब चीज है, पर कुछ नोटिस देके आदमी को 7 दिन 10 दिन का नोटिस देके तो कुछ करेंगे, ऐसे ही बंद करके चले गए. अब रात को पता चलता है, सुबह आते हैं तो बोले मार्केट बंद है. चलो ठीक है, आप कीजिए अपना काम. બિલકુલ, એટલે વેપારીઓમાં એક રીતે નારાજગી છે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે હવે તેઓ એક્શનમાં આવી છે. જ્યારે જ્યારે પણ આવી દુર્ઘટના બને છે ત્યારે પાલિકાની ટીમ એક્શનમાં આવી જાય છે અને તરત જ દેખાડા પૂરતી કામગીરી કરી દે છે. આ જ માર્કેટોમાં અગાઉ પણ જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો ત્યારે પણ આ જ પ્રકારની કામગીરી કરી હતી. ફરી માર્કેટને ખોલી પણ દેવામાં આવે છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે આને એક સમય આપવો જોઈએ, એ રીતે કામગીરી થઈ શકે છે. અત્યારે કરોડોનો વેપાર ખોરવાઈ ચૂક્યો છે. માત્ર રાધે ટેક્સટાઇલ માર્કેટ છે જેની 411 દુકાનો છે, પરંતુ આ જ પ્રકારની અન્ય ટેક્સટાઇલ માર્કેટો પણ જે છે તે રાતોરાત સીલ કરવામાં આવી છે અને એક રીતે જોવા જઈએ તો 700 થી વધુ દુકાનો અને વેપારીઓની જે દુકાનો છે તે સીલ કરાતા કરોડોનો વેપાર આજે ખોરવાઈ ચૂક્યો છે. સાથે સાથે કારીગરો પણ અટવાઈ ચૂક્યા છે. જી આભાર ધ્રુવ, વિગત સાથે જોડાયા તે બદલ. તો રિંગ રોડ પર આવેલી રાધે માર્કેટની 411 થી વધુ દુકાન હાલ સીલ કરવામાં આવી છે. વેપારીઓ પરેશાન બન્યા છે, વેપારીઓ અટવાઈ ગયા છે.